આગળ વાત કરીશું ભરૂચની તો ભરૂચમાં ગેરકાયદેસર રીતે ખનન માફિયાઓ સામે ખારવા અને માછી સમાજે ખોલ્યો છે મોરચો। જન આક્રોશ રેલી કાઢી આવેદન પાઠવ્યું છે। ભરૂચના શુકલ તીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા। જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ઝીંગ મશીનોના થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપો કરાયા છે, જેના 18 દિવસો જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય તેના આધારે પોલીસે કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે FIR નોંધવા સાથે મૃત્યુ પામનાર પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું। સુકલતીર્થમાં તારીખ 15 રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા। તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા। આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે કે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે। સીધા મળતે તમારો હાલત આવી થતે નહીં। જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા। ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો આપણે બચી જતે, ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ। જો તો તમે ખોદવા વાળાને કે પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। દિશાનો જીવતો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા સુકલતીરમાં। દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે। અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતે તો મારા છોકરા અત્યારે જીવી જતે।